નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 1 તારીખથી થતા બેંક, ગેસ, યુપીઆઈ, જમીન, મિલકત, ખેતી, જીએસટી અને ટેક્સને લઈને 10 મોટા ફેરફારની માહિતી. તો વાહન ચાલકો ધ્યાન આપે. ચૂંટણી કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર. વિદ્યાર્થીઓ માટે વેકેશનને લઈને મહત્વપૂર્ણ સમાચાર. તો 21 થી લઈને 60 વર્ષની મહિલાઓને મળશે 2500 રૂપિયાની સહાય. તો હવે ખેડૂતોના ખાતામાં આવશે 9000 રૂપિયાની સહાય. ઉનાળુ વેકેશનમાં મોજ પડશે. ગુજરાત સરકારનો નવો નિર્ણય, શિક્ષણ વિભાગનો નવો નિર્ણય. નાના વેપારીઓને મળશે પૈસા. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા 1 તારીખથી એટલે કે 1 એપ્રિલ 2025 થી બદલાતા 9 નવા નિયમોની માહિતી, જેની અંદર પ્રથમ માહિતી યુપીઆઈને લઈને કે યુપીઆઈ પેમેન્ટ છે એ તમારું નિષ્ક્રિય થઈ શકે છે. 1 તારીખ પછી આપને જણાવી દઈએ કે સરકારે કહ્યું છે કે યુપીઆઈ જે બેંક ખાતું જોડાયેલું છે એ બેંક ખાતાની અંદર તમે મોબાઈલ નંબર આપેલો છે અને એ મોબાઈલ નંબર એક્ટિવ હોવો જરૂરી છે, એટલે કે સક્રિય હોવો જરૂરી છે. છેલ્લા ઘણા સમયથી એ મોબાઈલ નંબર બંધ અવસ્થાની અંદર હશે તો 1 તારીખ પછી તમારા યુપીઆઈ આઈડી છે એ મિત્રો બંધ થઈ શકે છે અને તમે તમારું યુપીઆઈ આઈડી છે એ સક્રિય કરવા માગો છો, એક્ટિવ રાખવા માગો છો, તો બેંક ખાતા સાથે જોડાયેલા જે મોબાઈલ નંબર છે એ સક્રિય કરાવી લેજો. ત્યાં મોબાઈલ નંબર છે એ બદલી દેજો, જેથી કરીને તમારું યુપીઆઈ છે એ મિત્રો 1 તારીખ પછી સક્રિય રહે. ત્યાર પછી આગળના નિયમો ઉપર નજર કરી લઈએ તો આપ સૌ જાણો છો કે દર મહિનાની 1 તારીખે એલપીજી, સીએનજી, પીએનજી, પેટ્રોલ અને ડીઝલના ભાવો છે એ મિત્રો જાહેર કરવામાં આવે છે. ત્યારે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર ક્રૂડ ઓઇલના ભાવો છે એ થોડા ઘટ્યા છે, જેમને કારણે આશા છે કે નવા નાણાકીય વર્ષથી પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવો છે મિત્રો ઘટી શકે છે. નવા ભાવો જાહેર કરવામાં આવશે એટલે એમની માહિતી વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડી દઈશ, એટલા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ ફેરફાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડુંગળી ઉપરની નિકાસ ડ્યુટી છે મિત્રો સરકાર દ્વારા હટાવી દેવામાં આવી છે અને આ નિકાસ ડ્યુટી છે એમની અમલવારી 1 એપ્રિલ 2025 થી થશે. મિત્રો, ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. મોદી સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે. 8 ડિસેમ્બર 2023ના રોજ 40% નિકાસ ડ્યુટી છે એ ડુંગળી ઉપર લગાડવામાં આવી હતી અને હવે 5 મહિના સુધી 40% નિકાસ ડ્યુટી છે એ લગાડવામાં આવતી હતી. ત્યાર પછી મિત્રો હાલ એમની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. 20% નિકાસ ડ્યુટી છે એ મિત્રો કરવામાં આવી હતી 13 સપ્ટેમ્બર 2024ના રોજ અને ત્યાર પછી અત્યાર સુધી 20% નિકાસ ડ્યુટી છે એ કન્ટિન્યુ રહી હતી, જેના કારણે ડુંગળીની નિકાસ વધારે ન થતી હતી અને ખેડૂતોને ભાવ છે એ થોડા ઓછા મળતા હતા. એટલે વેપારીઓ છે એ મિત્રો નિકાસ ન કરી શકતા હતા, એમના કારણે ડુંગળી છે એ પણ વધારે ખરીદાતી ન હતી, ખેડૂતોને થોડા ઓછા ભાવ મળતા હતા. પરંતુ હવે નિકાસ ડ્યુટી છે એ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે અને 1 એપ્રિલ 2025 થી આ નિયમો છે મિત્રો લાગુ થશે, જેના કારણે ડુંગળી છે એમની નિકાસ થશે અને ખેડૂતોને સારા ભાવો છે ડુંગળીના મળી જશે અથવા તો હાલમાં જે ભાવો છે એ સ્થિર રહી શકે છે. ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય કે 1 એપ્રિલ 2025 થી સંપૂર્ણપણે ડુંગળીમાંથી નિકાસ ડ્યુટી છે એ હટાવી દેવામાં આવશે. ખેડૂતોને ખાસ કરીને જે ખેડૂતો ડુંગળીનું વેચાણ કરે છે એમને હવે સૌથી મોટો ફાયદો થશે. ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે હવે ખેડૂતોના ખાતામાં આવશે 9000 રૂપિયા. મિત્રો, આપ સૌ જાણો છો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકાર છે મિત્રો વાર્ષિક 6000 રૂપિયાની રકમ છે એ 3 હપ્તામાં મોકલે છે. મિત્રો, ત્યારે તાજેતરની અંદર ભાજપની સરકાર રાજસ્થાનની અંદર બની છે અને ભાજપ સરકાર દ્વારા બજેટ છે મિત્રો રજૂ કરવામાં આવ્યું છે અને ત્યાં જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને વધારે 3000 રૂપિયા આપવામાં આવશે. આમ રાજસ્થાનના ખેડૂતોને ટોટલ 9000 રૂપિયાની સહાય છે એ ખાતામાં મોકલવામાં આવશે.
તો મિત્રો આ માહિતી તમને એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે, ત્યાં ભાજપ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને ખેડૂતોને વધારે 3,000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ ગુજરાતના ખેડૂતોને વધારે રકમ છે એ આપવામાં આવતી નથી. તો મિત્રો અન્યાય શા માટે? ભાજપની સરકાર દ્વારા મિત્રો રાજસ્થાનમાં ખેડૂતોને વધારે રકમ આપવામાં આવે છે તો ગુજરાતની અંદર શા માટે આપવામાં આવતી નથી? જોકે ગુજરાતની અંદર તો છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે, તેમ છતાં પણ ખેડૂતોને લાભ શા માટે નહીં? ચૂંટણી તાણે ખેડૂત મિત્રો આ મુદ્દો છે એ ઉપાડી શકે અને માંગ કરી શકે, એટલા માટે આ માહિતી તમને જણાવી રહ્યા છીએ. અને મિત્રો કહી શકાય કે આપણા પાડોશી રાજ્ય એટલે કે રાજસ્થાન છે, જેમાં ખેડૂતોને 9,000 રૂપિયા મળી રહ્યા છે, તો ગુજરાતની અંદર ખેડૂતોને શા માટે નહીં? ચૂંટણી તાણે ખેડૂતો અવાજ ઉપાડી શકે એટલા માટે આ માહિતી તમને જણાવી રહ્યા છીએ. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ સમગ્ર ગુજરાતની અંદર ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઉનાળાની મોજ પડશે, કેમ કે ઉનાળુ વેકેશન પડવાનું છે અને આ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. મિત્રો ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મુસાફરો માટે નવી યોજનાની જાહેરાત કરી છે. યોજનાનું નામ છે મન ફાવે ત્યાં ફરો યોજના. મિત્રો આ યોજના હેઠળ તમે લોકલ બસની અંદર, એક્સપ્રેસ બસની અંદર, નોન એસી બસની અંદર અને એસી બસની અંદર મુસાફરી કરી શકશો. ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ ધામે તમે જઈ શકો. આ માટે સરકાર દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના છે જાહેર કરવામાં આવી છે. આ યોજનાની અંદર તમારે એક ખાસ કરીને મિત્રો પાસ છે એ કઢાવવાનો રહેશે. પાસની કિંમત છે મિત્રો આપણે જણાવી દઈએ તો 425 રૂપિયા અને 1,450 રૂપિયા રાખવામાં આવી છે કિંમત. આપને જણાવી દઈએ કે 425 રૂપિયામાં તમે 4 દિવસ સુધી ગુજરાતની બસની અંદર કોઈ પણ જગ્યાએ ફરી શકશો અને જ્યારે 1,450 રૂપિયાનો પાસ આવે છે એ તમે પાસ કઢાવશો તો 7 દિવસ સુધી ગુજરાતના કોઈ પણ ખૂણે તમે બસની અંદર ફરી શકશો અને બસની અંદર ફરવા માટે તમારે કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે. તમે ગુજરાત સરકારની મન ફાવે ત્યાં ફરો નામની યોજનાનો પાસ કઢાવી અને ઉનાળુ વેકેશન છે એ માણી શકો. ગુજરાતના કોઈ પણ ખૂણે જઈ શકશો, કોઈ પણ યાત્રા છે એ તમે કરી શકશો. મિત્રો બસ સ્ટેન્ડ ઉપર જઈ અને તમે તમારે વધારે માહિતી જોતી હોય તો તમે મિત્રો આ યોજના અંતર્ગત મેળવી શકશો. નાગરિકોના હિતમાં ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત છે મિત્રો કરવામાં આવી છે. મન ફાવે ત્યાં ફરો યોજનાની મહત્વપૂર્ણ જાહેરાત છે એ મિત્રો કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે એપ્રિલ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને એપ્રિલ મહિનાની અંદર બેંકમાં 15 દિવસ સુધી રજા રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકનું કેલેન્ડર છે મિત્રો જાહેર કરવામાં આવ્યું છે. એ અંતર્ગત મિત્રો તમને તારીખ જણાવી દઈએ. 1લી તારીખ, 6 તારીખ, 10 તારીખે, 12, 13, 14, 15, 16, 18, 21, 29 અને 30 તારીખે બેંકો છે મિત્રો ભારતની અંદર બંધ રહેવાની છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 1લી તારીખે, 6ઠી તારીખે, 10મી તારીખે, 11મી તારીખે, 12મી તારીખે, 13મી તારીખે, 14 તારીખે, 18 તારીખે, 20 તારીખે, 26 તારીખે, 29 તારીખના રોજ બેંકો છે મિત્રો બંધ રહેવાની છે. આની અંદર મિત્રો શનિવારની રજા, રવિવારની રજા છે એ સામેલ કરેલી છે અને તહેવારો આવી રહ્યા છે એમની પણ રજા સામેલ કરવામાં આવી છે. આમ એપ્રિલ મહિનાની અંદર મિત્રો 10 દિવસ સુધી બેંકો છે એ બંધ રહેવાની છે. ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું કેલેન્ડર છે એ તમે જોઈ લેજો, જેથી કરીને એપ્રિલ મહિનાનું રજા યાદી લિસ્ટ તમે મેળવી શકો અને જ્યારે બેંકની અંદર રજા હોય ત્યારે તમે બેંકનું કામ કરવા ન જતા, નહીંતર તો બેંકનો તમારે ધક્કો ખાવો પડશે. તો મિત્રો એપ્રિલ મહિના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. એ અંતર્ગત ગુજરાતની અંદર 10 દિવસ સુધી બેંકો છે મિત્રો બંધ રહેવાની છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો મિત્રો ચૂંટણી કાર્ડને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. હવે આધાર કાર્ડની માફક ચૂંટણી કાર્ડની અંદર તમે યુનિક નંબર આવશે. ચૂંટણી પંચ દ્વારા નવો નિર્ણય છે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે. આવનારા 4 મહિનાની અંદર
ડુપ્લિકેટ જેટલા પણ ચૂંટણી કાર્ડ છે એમની ઓળખ કરવામાં આવશે. ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ છે એ દૂર કરવામાં આવશે. સાથે સાથે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે ફરજિયાતપણે લિંક કરવામાં આવશે. અને હવે આધાર કાર્ડની મારફત વોટર આઈડી કાર્ડ છે એ પણ જાહેર કરવામાં આવશે. એટલે કે ચૂંટણી કાર્ડની અંદર પણ એક યુનિક નંબર છે એ દરેક ગ્રાહકોને આપવામાં આવશે. તો ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ છે એ બંધ કરવામાં આવશે. ચૂંટણી કાર્ડને આધાર કાર્ડની સાથે લિંક કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી 4 મહિનાની અંદર આ પ્રક્રિયા છે મિત્રો શરૂ કરવામાં આવશે. એટલા માટે દરેક વોટર આઈડી કાર્ડ ધારકો છે એ ધ્યાન રાખે. તમારે પણ તમારા વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો તમારે એ લિંક કરવું પડશે. અને તમારે પણ એક યુનિક નંબર તમને હવે મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો વાહન ચાલકો છે ધ્યાન આપે. વાહન ચાલકો માટે આવી ગઈ છે ખુશખબર મિત્રો. ઉનાળો શરૂ થઈ ગયો છે અને ગુજરાતની અંદર ગરમીનો પારો છે મિત્રો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ જેવા શહેરોની અંદર બપોરે બહાર નીકળવું છે એ કપરું બની રહ્યું છે. ત્યારે ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એ અંતર્ગત ગરમીની અંદર વાહન ચાલકો એ સિગ્નલ ઉપર ઊભું રહેવું નહીં પડે. મિત્રો સવારે 11 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય એ મિત્રો લેવામાં આવ્યો છે. આ રીતે મિત્રો મોટા શહેરો છે જેમાં ખાસ કરીને રાજકોટ છે, વડોદરા છે, સુરત છે, અમદાવાદ છે, આવા શહેરોની અંદર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન ચાલકોને હવે તડકાની અંદર ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેવાની જરૂર નથી. અમદાવાદની અંદર મિત્રો હાલમાં નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન ચાલકો માટે ખાસ કરીને અમદાવાદના વાહન ચાલકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો નવા પરિપત્ર મુજબ હવેથી મિલકતની નોંધણી માટે રજૂ કરવામાં આવતા જે દસ્તાવેજો છે, પુરાવા છે, એમની અંદર તમારે ફોટોગ્રાફ અને અક્ષાંશ અને રેખાંશને ફરજિયાતપણે દર્શાવવા પડશે. મિત્રો આ પરિપત્રની અમલ છે એ મિત્રો 1 એપ્રિલ 2025થી કરવામાં આવશે. મિલકતની નોંધણી પ્રક્રિયાની અંદર પારદર્શિતા લાવવા માટે અને છેતરપિંડી રોકવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મિત્રો સરકારનું એવું કહેવું છે કે ઘણી બધી જમીન ઉપર મકાનો ઊભા હોય છે, બિલ્ડિંગો ઊભા હોય છે અને એવું દર્શાવવામાં આવે છે કે અહીંયા ખાલી જગ્યા પડેલી છે, ખાલી જમીન પડેલી છે. એટલા માટે આ પારદર્શિતા લાવવા માટે સરકાર દ્વારા ઓરિજિનલ ફોટોગ્રાફર છે એ હવે મંગાવવામાં આવશે. ફરજિયાતપણે જમીન હોય એમના ઓરિજિનલ ફોટોગ્રાફ ત્યાંના એ સમયના તમારે દર્શાવવા પડશે. નવા પરિપત્રો છે એ મિત્રો સરકાર દ્વારા મિલકતની નોંધણી માટે કરવામાં આવ્યા છે. ત્યાર પછી મિત્રો આગળના ફેરફાર ઉપર નજર કરી લઈએ તો મિત્રો 1 એપ્રિલ 2025થી નવું નાણાકીય વર્ષ શરૂ થવાનું છે અને નવા નાણાકીય વર્ષથી જ નવા ટેક્સના સ્લેબ છે મિત્રો લાગુ થવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે મિત્રો આ વર્ષે બજેટની અંદર કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. એ અંતર્ગત 12 લાખ રૂપિયા સુધીની આવક ઉપર તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો નહીં પડે. આમ જાહેરાતની અમલવારી છે મિત્રો 1 એપ્રિલ 2025થી થઈ ગઈ છે. એ અંતર્ગત મિત્રો 1 એપ્રિલ 2025 પછી તમારે 12 લાખ રૂપિયાની આવક વાર્ષિક આવક ઉપર તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો નહીં પડે. સાથે સાથે મિત્રો જીએસટીના નિયમોની અંદર પણ 1 તારીખથી ફેરફાર થશે. જીએસટીની ચોરી અટકાવવા માટે સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તમે પણ ટેક્સ ભરી રહ્યા છો, ખાસ કરીને કહી શકાય કે મિત્રો ISDનો ખાસ કરીને મિત્રો નવો નિયમ છે એ જારી કરવામાં આવશે. સરકાર દ્વારા ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે મિત્રો 1 તારીખથી ફરજિયાતપણે લાગુ કરવામાં આવશે. નવા નિયમો છે લાગુ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો 1 એપ્રિલ 2025થી જ TDS, FD અને RDના નિયમો છે એમની અંદર ફેરફાર થશે. ખાસ કરીને કરદાતાઓ છે, વરિષ્ઠ નાગરિકો છે, ડિપોઝિટર છે અને મિત્રો કહી શકાય કે ઇન્વેસ્ટેશન છે એમના નિયમો ઉપર ટેક્સના નવા નિયમો છે, નવા સ્લેબ છે એ લાગુ થશે. સરકારે બજેટની અંદર જાહેરાત કરી હતી અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો છે જેમની ઉંમર 60 વર્ષથી પણ વધારે છે, એમને રોકાણ કર્યું હોય, એમની ઉપર વ્યાજ આવતું હોય
એમની રકમ એટલે કે 50,000 રૂપિયા સુધી વ્યાજ આવે ત્યાં સુધી તમારે ટેક્સ ભરવો ન પડતો હતો, પરંતુ એની મર્યાદામાં વધારો આવી ગયો છે. તમારી આવક મર્યાદા 1 લાખ રૂપિયા સુધીની હશે ત્યાં સુધી તમારે એટલે કે વરિષ્ઠ નાગરિકોએ ટેક્સ ભરવો નહીં પડે. અને જેમની ઉંમર મિત્રો 60 વર્ષ કરતાં ઓછી છે એમની આવકની મર્યાદા પણ સરકારે વધારી છે, એટલે કે 40,000 રૂપિયા સુધીની આવક હોય ત્યાં સુધી તમારે ટેક્સ ભરવો ન પડતો હતો, પરંતુ એમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 50,000 રૂપિયા સુધીની આવક હશે ત્યાં સુધી તમારે ટેક્સ ભરવો નહીં પડે. આમ નાના ડિપોઝરો છે એમનો બોજ છે હવે હટાવી દેવામાં આવશે અને આ નિયમો છે એ હવે 1લી તારીખથી લાગુ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો મકાન માલિકો છે એમને હવે ફાયદો થશે. જે વ્યક્તિઓ મકાન ભાડે આપે છે, ભાડું કમાય છે, એમના માટે સરકારે જાહેરાત કરી છે. નવો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ભાડા ઉપર TDS છે એની કપાતની મર્યાદા કહી શકે કે 2,40,000 રૂપિયા હતી, એ વધારી દેવામાં આવી છે, 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે મકાન તમે ભાડે આપ્યું હોય તો એમાં તમારી આવક છે એ 6 લાખ રૂપિયાથી વધારે હોય તો તમારો TDS કપાશે. 6 લાખ રૂપિયાથી આવક ઉપર કોઈ પણ પ્રકારે TDS છે એ કપાશે નહીં. ખાસ કરી મિત્રો સરકારે મોટી જાહેરાત કરી છે, બજેટની અંદર કરી હતી જાહેરાત, એની અમલવારી છે મિત્રો 1લી તારીખથી થવાની છે. તો આ મહત્વપૂર્ણ ફેરફાર 1લી તારીખથી જોવા મળશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો નાના વેપારીઓ માટે આવી ગઈ ખુશખબર. કેન્દ્ર સરકારે હવે નાના વેપારીઓને અપાશે પૈસા. મિત્રો કેન્દ્ર સરકારે ઓછા મૂલ્યના ભીમ UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે કહી શકાય કે 1,500 કરોડ રૂપિયાની યોજના છે વર્ષ 2025માં મંજૂરી આપી છે આ યોજનાને. એટલે કે હવે નાના વેપારીઓ છે એ 2,000 રૂપિયા સુધી ટ્રાન્ઝેક્શન હોય તો એ ટ્રાન્ઝેક્શન ઉપર પ્રતિ વ્યવહાર મૂલ્યના 0.15% લેખે પ્રોત્સાહન અપાશે. એટલે કે નાના વેપારીઓને પૈસા આપશે. એટલે કે કોઈ પણ ગ્રાહક છે UPI દ્વારા વેપારીઓને એટલે કે નાના દુકાનદારો છે એમને પેમેન્ટ કરે છે તો પેમેન્ટના 0.15% લેખે સરકાર છે એ મિત્રો વેપારીઓને એટલે કે દુકાનદારોને પૈસા ચૂકવશે. અને કોઈ પણ ગ્રાહક એટલે કે કોઈ પણ વ્યક્તિ એ દુકાનદારને 2,000 રૂપિયાથી ઓછી કિંમતની ચૂકવણી છે એ UPI દ્વારા કરશે તો એમની ઉપર MDR ખર્ચ લાગશે. ખર્ચ પણ હવે સરકાર ભોગવશે. આમ નાના વેપારીઓ, નાના દુકાનદારો છે એમને ફાયદો થશે. એમની માટે સરકાર દ્વારા 1,500 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તમે પણ દુકાનદાર છો, વેપારી છો અને UPI દ્વારા પેમેન્ટ કરાવો છો તો સરકાર પાસેથી આ રીતે યોજના દ્વારા પૈસા છે એ વધારે મેળવી શકશો. તો UPIને લઈને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે દુકાનદારો માટે નવી યોજના છે એ મિત્રો જાહેર કરી છે. દુકાનદારો, નાના વેપારીઓ છે એ લાભ લઈ શકશે. ત્યાર પછી મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર. હીટવેવને કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર વિદ્યાર્થીઓ માટે ભણવા માટે 2 પાળીઓ કરી દેવામાં આવી છે. જેમની અંદર પહેલી પાળી સવારના 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી કરવામાં આવશે. બીજી પાળી છે મિત્રો 12થી લઈને 5 વાગ્યા સુધી કરવામાં આવશે. આ પાળીઓ છે મિત્રો ઉનાળુ વેકેશન ન પડે ત્યાં સુધી ચાલશે. અને ગુજરાતની અંદર ઉનાળુ વેકેશન છે એ પણ હવે ખાસ કરીને મિત્રો એપ્રિલથી મે મહિનામાં પડવાનું હોય છે. એટલે કે વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશનની તારીખ છે જાહેર થઈ ગઈ છે. કેમ? કારણ કે મિત્રો કહી શકે ઉનાળુ વેકેશન છે ગુજરાતની અંદર પડવાનું છે. જ્યાં સુધી ઉનાળુ વેકેશન ન પડે ત્યાં સુધી સવારની પાળી અને બપોરની પાળી એ ગુજરાતની અંદર ચાલુ રહેશે. અમદાવાદની અંદર હીટવેવના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ ઉનાળુ વેકેશન સુધી શાળાઓના સમયની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય. ખેલ સહાયકો માટે ખુશીના સમાચાર. શિક્ષણ વિભાગના મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ ખેલ સહાયકોની વય મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે. એમની વય મર્યાદા છે મિત્રો 38 વર્ષના બદલે હવે 40 વર્ષ કરવામાં આવી છે. વય મર્યાદાની અંદર વધારો થવાથી નોકરીઓથી વંચિત લોકો છે એ લાભ લઈ શકે. મિત્રો હાલમાં PTના શિક્ષકો છે એ છેલ્લા ઘણા વર્ષોથી સરકારી ખાસ કરીને શિક્ષકોની ભરતી થતી નહોતી. એમના કારણે આંદોલન પણ થતા હતા, સરકાર સામે આંદોલન થતા હતા. જ્યારે સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે એમની વય મર્યાદા 38 વર્ષને બદલે હવે 40 વર્ષ કરી દેવામાં આવી છે. ખેલ સહાયકો માટે શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય.
સમાચારોની અંદર આગળ વધીએ તો મહિલાઓને મળી મોટી ભેટ. 21 થી લઈને 60 વર્ષની જે મહિલાઓ છે એમને હવે દર મહિને 2500 રૂપિયા મળશે. આર્થિક રીતે નબળા વર્ગની 21 થી લઈને 60 વર્ષની જે મહિલાઓ છે એમને દર મહિને 2500 રૂપિયા મળશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર દિલ્હી સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે. સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે. મિત્રો આપને જણાવી દઈએ કે છેલ્લી ચૂંટણી ગઈ એની અંદર દિલ્હીમાં ભાજપની સરકાર બની છે, જ્યારે ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે. તેમ છતાં પણ ભાજપની સરકાર દ્વારા ગુજરાતની અંદર જાહેરાત કરવામાં નથી આવી. દિલ્હીની અંદર જાહેરાત કરી દેવામાં આવી છે. નબળા વર્ગની મહિલાઓ છે એમને ત્યાં 2500 રૂપિયા આપવામાં આવશે. તો મિત્રો આ માહિતી ખાસ કરીને મહિલાઓ માટે છે કે ભાજપની સરકાર મહિલાઓને હવે 2500 રૂપિયા આપશે. તો મિત્રો ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે, તો મહિલાઓને શા માટે 2500 રૂપિયા આપવામાં નથી આવતા? શું ગુજરાતની મહિલાઓને પણ 2500 રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ? ખાસ તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. ખાસ કરીને ભાજપ સરકાર દ્વારા દિલ્હીની મહિલાઓને હવે 2500 રૂપિયા દર મહિને આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે મહત્વના સમાચાર. શ્રમિકોને રેશનિંગનો આદેશ. જ્યારે ગુજરાતમાં 5 લાખ રાશન કાર્ડ સાયલેન્ટ થયા. સુપ્રીમ કોર્ટ મિત્રો એક તરફ ઇસ્ટમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને NFSAમાં સામેલ કરીને 4 સપ્તાહમાં એટલે કે મિત્રો કહી શકે કે 1 મહિનાની અંદર રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપ્યો. તો બીજી તરફ મિત્રો ગુજરાત સરકાર રાશન કાર્ડની સંખ્યા દિવસે દિવસે ઓછી કરતી જાય છે. છેલ્લા 3 મહિનામાં અનાજ નથી લીધું હોવાના નામે પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં 5 લાખ રેશનિંગ અનાજ મળતા નાગરિકોના ખાસ મિત્રો કહી શકે કે રાશન કાર્ડ છે સાયલેન્ટ કરી દીધા છે. જ્યારે મિત્રો સરકારે અગાઉ જાહેર કરેલું પરિપત્ર અનુસાર આ મુદ્દા અધિકાર ગુજરાતના પહેલના પંકિત જોગે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી તમામ શ્રમિકોને અનાજ મળી શકે તે પ્રમાણે માપદંડ મુજબ ચકાસણી કરી અને NFSAમાં સામેલ કરવાની પ્રક્રિયા રાજ્ય સરકારે કરવી પડશે. સુપ્રીમ કોર્ટે તે બાબતની સ્પષ્ટતા કરેલી છે અને ખાસ કરીને રાશન કાર્ડ ધારકો માટે NFSAના ક્વોટા 2011ની વસ્તી ગણતરી મુદ્દે અવરોધરૂપ ન બને તો એ માટે પણ આ સંજોગો બની રહ્યા છે. એટલે કે મિત્રો એક તરફ સુપ્રીમ કોર્ટે તો કહ્યું છે કે જે શ્રમિક લોકો છે ઇસ્ટમ પોર્ટલ ઉપર નોંધાયેલા જે શ્રમિક લોકો છે એને NFSA અંતર્ગત ભારત સરકારનું અને ગુજરાત સરકારનું અનાજ છે એ 4 સપ્તાહની અંદર 4 અઠવાડિયાની અંદર મળતું થઈ જશે. જ્યારે ગુજરાત સરકારે મિત્રો 5 લાખ રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દીધા છે. એટલે કે મિત્રો ગુજરાત સરકારને એવું લાગે છે કે જે લોકો પાસે રાશન કાર્ડ છે પરંતુ એ રાશન કાર્ડ ધારકોને અનાજની જરૂર નથી, તો એવા રાશન કાર્ડ ધારકોના રાશન કાર્ડ ગુજરાત સરકારે સાયલેન્ટ કરી દીધા છે. તો મિત્રો હાલ મહત્વપૂર્ણ સમાચાર રાશન કાર્ડ ધારકો માટે મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો PVC પાઇપલાઇન ખરીદવા માટે મળશે 22,500 રૂપિયાની સહાય. ખેડૂતોને PVC પાઇપ ખરીદવા માટે રૂપિયા 22,000 રૂપિયાની સહાય મળશે. જેની અંદર મિત્રો ખેડૂતો PVC પાઇપ માટે હાલ સબસિડી તરીકે સહાય મેળવી શકે છે. ખેડૂતોને PVC પાઇપ ખરીદવા માટે હવે 22,000 રૂપિયાની સહાય અપાશે. આ યોજનાને ખેતીવાડીની યોજના છે, જેની અંદર તમને વધુમાં વધુ 22,500 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ યોજનાની અંદર 3 પ્રકારની પાઇપો સરકાર દ્વારા ખેડૂતો ખરીદી શકે એ માટે જાહેર કરવામાં આવી છે. યોજનાનું વોટર કી પાઇપલાઇન જે ખેતીવાડીની યોજના છે, જેમની અંદર ખેડૂતોને પાણી લઈ જવા માટેની પાઇપલાઇનો માટે સહાય આપવામાં આવશે. જેમની અંદર 3 પાઇપોની અંદર પહેલી પાઇપ છે HDP પાઇપ છે, બીજી છે PVC પાઇપ છે, ત્રીજી છે લેમિનેશન વોવેન ફ્લેટ ટબ. આ 3 પ્રકારની પાઇપલાઇનો છે એ ઉપર અલગ અલગ રીતે સહાય આપવામાં આવશે. ખેડૂતો સહાય મેળવી શકે છે. યોજનાની અંદર સામાન્ય ખેડૂતોની કિંમતના 50% અથવા તો 15,000 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે. HDP પાઇપ માટે 50 રૂપિયા પ્રતિ મીટર 50 પ્રતિ મીટર, PVC પાઇપ માટે રૂપિયા 35 પ્રતિ મીટરે, HDP લેમિનેશન માટેની જે ટ્યુબ્સ માટે 20 રૂપિયા પ્રતિ મીટર અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 75% અથવા તો રૂપિયા 22,500 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની ખાસ ભેટ 25,000 રૂપિયાનું આર્થિક સહાય પેકેજ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે રાજ્યના વિદ્યાર્થીઓને અમૃતકાળના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ અને ઉત્તમ કામગીરીની તકો મળે તે માટે વર્ષ 2024 અને 25માં ગુજરાત બજેટના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણના
માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ પૈકી રાજ્યના વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને 2 વર્ષ દરમિયાન કુલ 25,000ની આર્થિક સહાય આપવામાં આવશે. જે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ મિત્રો 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ 2,50,000થી પણ વધુ એટલે કે મિત્રો 2.5 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ છે આ યોજના સાથે જોડાયેલા છે. નમો સરસ્વતી યોજના હેઠળ લાભ કઈ રીતે મળશે? તો મિત્રો આ લાભાર્થીની પાત્રતા જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવીને ગુજરાત માધ્યમિક ઉચ્ચ શિક્ષણ માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે મિત્રો GSSSEB અથવા તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓમાં ઉચ્ચ માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તો તેવા વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત એટલે કે મિત્રો 11-12 સાયન્સના જે વિદ્યાર્થીઓ જો આ યોજના અંતર્ગત છે એ હાલ 25,000 રૂપિયાની જે સહાય છે મેળવી શકે. ત્યાર પછી મિત્રો હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરી લઈએ. જેમની અંદર સૌથી પહેલા મિત્રો સમાચાર કે ડુંગળીને લઈને નાસિકમાં ડુંગળીની આવક વધતા ભાવની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે સાથે મિત્રો હવે સરકારે નિકાસ ડ્યુટી છે એ પણ હવે સંપૂર્ણપણે હટાવી દીધી છે. આપ સૌ જાણો છો કે ડુંગળીની અંદર 40% નિકાસ ડ્યુટી છે એ લગાડવામાં આવતી હતી. ત્યાર પછી એમાંથી ઘટાડો કરવામાં આવ્યો, 20% કરવામાં આવી અને હવે ગઈકાલે સંપૂર્ણપણે ડુંગળીમાંથી જે નિકાસ ડ્યુટી છે એ હટાવી દેવામાં આવી છે. જેમના કારણે મિત્રો ખેડૂતોને થોડો ભાવ છે એ સારો મળી શકે છે. તેમ છતાં પણ મિત્રો માર્કેટ છે એ દિવસે ને દિવસે ઘટી જાય તો ગઈકાલે ભાવનગરની અંદર લાલ ડુંગળીના ઊંચા ભાવ છે 380 રૂપિયા સુધી ભાવ રહ્યા, જ્યારે સફેદ ડુંગળીના ભાવ 213 રૂપિયા સુધી ઊંચા ભાવ નોંધાયા છે. તો મિત્રો એવરેજ ભાવો છે એ પણ લાલ ડુંગળીની અંદર અને સફેદ ડુંગળીની અંદર ઘટ્યા છે. નબળી ક્વોલિટીની ડુંગળી હોય તો એમની અંદર પણ ખેડૂતોને ખૂબ જ ઓછા ભાવો છે એ મળી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ મિત્રો ડુંગળીના ભાવો છે એ ખૂબ જ વધે એવા કોઈ અહેવાલો છે એ મળી રહ્યા નથી. સરકારે નિકાસ ડ્યુટી છે મિત્રો હટાવી છે, જેમના કારણે ડુંગળીના ભાવો છે એ થોડા સ્થિર થઈ શકે. અને મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ધાણાની ઘટતી આવક વચ્ચે ભાવની અંદર સ્થિરતાનો માહોલ છે. આવનારા દિવસોની અંદર મિત્રો કહી શકે કે તેજી મંદીના કોઈ અહેવાલો છે એ ધાણાની બજારમાં જોવા મળતા નથી. 2300 રૂપિયાએ ગઈકાલે ધાણાની અંદર ભાવો છે ઊંચા ભાવો નોંધાયા હતા. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આવક વધતા ઘઉંના ભાવની અંદર ઘટાડો થયો નોંધાઈ રહ્યો છે. દિવસે દિવસે મિત્રો ઘઉંનો ભાવ છે એ અત્યારે ઘટી રહ્યો છે. તેમ છતાં પણ ટુકડા ઘઉં હોય એમની અંદર ગઈકાલે ઊંચો ભાવ છે 700 રૂપિયા નોંધાયો તો જ્યારે એવરેજ ભાવ છે મિત્રો હાલ 520 રૂપિયાની અંદર સપાટીએ ઘઉંની અંદર બોલાયો રહ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો હાલ જીરુનો ઊંચો ભાવ છે એ પણ મિત્રો 4600 રૂપિયા નોંધાયો હતો, જ્યારે જીરુની બજારમાં વિવિધ માર્કેટ યાર્ડમાં એવરેજ ભાવો છે એ પણ મિત્રો 4000 રૂપિયાની સપાટીએ ગઈકાલે ગયા વર્ષની સાપેક્ષમાં અને છેલ્લા 2-3 વર્ષની સાપેક્ષમાં આ વર્ષે જીરુની અંદર ઘણા ભાવો છે મિત્રો ઓછા જોવા મળી રહ્યા છે, ખેડૂતોને મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો દેશની અંદર રૂનો જંગી સ્ટોક હોવાથી આવનારા દિવસોની અંદર કપાસની અંદર ભાવ વધવાના કોઈ સંજોગો છે એ જાણાતા નથી. તો તમારી પાસે કપાસ પડેલો છે અને વેચવા માગો છો તો વેચાણ કરી શકો છો, કેમ કે આવનારા દિવસોની અંદર કપાસના ભાવ વધવાના હાલમાં કોઈ અહેવાલો છે એ જણાતા નથી. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયો ને તમે તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર શેર કરી દેજો, જેથી કરીને ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ છે એ આ માહિતી જાણી શકે. અને આવી વધારે માહિતી માટે અમારી ચેનલ માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.